ફ્રી ફાયર રમવી પડી. તારે જો આજ રવિવારની રજા છે ને, હા, તો આજ આખો દિવસ ફ્રી ફાયર રમી, બરોબર? હા. હેલો મિત્રો, તો આજે અમારે મતલબ વિજયભાઈ ના ગામડે જવાનું છે. તો છે ભગવતી બસ 8:30 વાગ્યાના આવી ગયા છે મિત્રો. ટાઈમ છે 10:30 વાગ્યાનો, પણ હજી ઉપડી નથી. તો અત્યાર સુધી રાહ જોઈ છે. દક્ષાબેન છે, વિજયભાઈ, નરેશભાઈ બધા આજે ગામડે જવાના છે. આ છે એક બહુ ક્યારનો કવરાવે છે. આ મતલબ ક્યાંય બેઠતો જ નથી. એ કે જલ્દી જવું છે, જલ્દી જવું છે, અને જવાનું છે ને ગામડે જવાનું છે. એટલી ખુશીમાં છે એ. જોઈ શકો છો મિત્રો તમે અત્યારે રાતનો પણ નજારો કેવો છે. એકથી એક બસ તમને જોવા મળશે. આ છે બધી મુંબઈ લાઈનની બસ. બાપા સીતારામ હતી બસ, એ તો જાતી રહી. પણ અમારી છે આ ભગવતી. હવે આ ક્યારે ઉપડે એનું કઈ નક્કી નથી. ઉપર છે ખરી, ઉપર છે ખરી હવે, પણ ક્યારે ઉપડે એનું કઈ નક્કી છે નહીં. આવશે સારું. શકો છો તો મિત્રો હવે અમારી બસ ચાલુ થઈ ગઈ છે. અને હોળી ધૂળેટીનો તહેવાર છે, તો મતલબ કેટલી મતલબ પબ્લિક જાય છે તમે જોઈ લો. ગામડે એટલી જાય છે. નરેશભાઈ, બધાય મતલબ જે હોળી ધૂળેટી કરવા જાય છે, તો તમારે જવાનો વિચાર છે નહીં? જવાનું બહુ મન થાય, પણ હવે જોઈ કાલમાં વિચારીએ એમ થાય જવામાં. તો અહીંયા તહેવાર કરીએ ને ત્યાં તહેવાર કરીએ તો બહુ ઓલું. હા, હોળી ધૂળેટીનો તહેવાર જોકે ગામડે જ કરવો જોઈએ. ગામડે મજા આવે. હા, અહીંયા હોતી ને આપણે કરીએ, પણ હવે મારે લગભગ 2-3 મહિના થઈ ગયા. મૂકી આપણે આટો મારી આવી. હા, તો ગામડે જઈ આવીએ ને હોળી ધૂળેટીનો તહેવાર કરીએ. અને જોઈ શકો છો મિત્રો તમે અત્યારે કેટલી પબ્લિક છે, મતલબ ગામડે જાય છે. અને આ બસ જો હવે અત્યારે કેટલા વાગ્યા? 9:30 જેવું થયું. અને આ બસ હવે ઉપાડવાની તૈયારી છે. 9:30 જેવું થઈ ગયું છે. અમે આવ્યા હતા જો કે 8:30 વાગે. હવે અત્યારે ઉપાડવાની તૈયારી છે. ભગવતી બસ છે. તો મિત્રો અત્યારે ભગવતી પણ નીકળી ગઈ પોપડામાંથી. એનો ટાઈમ થઈ ગયો. અને બીજી ઘણી ગાડી છે હવે, પણ જેમ જેમ ટાઈમ થતું જશે એમ ગાડી નીકળતી જશે. રાતે મુસાફરી કરવાની મજા આવે આમ તો નરેશભાઈ. રાતે મુસાફરી કરવાની મજા આવે, પણ આ મજા ન આવે બસમાં. મને ન મજા આવે. રાતે મુસાફરી કરીએ ને દિવસેની મુસાફરી કરીએ તો બહુ આમ અંતર છે. હા. હાલો મિત્રો, અત્યારે સવારના 11 વાગી ગયા, એટલે બપોર થવા આવ્યા. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. જમવાનું બાકી છે. આજે જો ટિકિટ મળશે તો આપણે ગામડે જવાનું છે. આ બધું ત્રાબુ છે. ને આ જો બધા અહીંયા જાગીને ડાયરેક્ટ પબજી રમવા સોટી ગયા બધા. આ ભાઈ છે એક માવો બનાવે. આ કેવલ છે એ પબજી રમે. આ ઋતિક છે એ પણ પબજી રમે. એ પબજી રમે, આપણે ફ્રી ફાયર. ફ્રી ફાયર ભાઈ ઓપી બંધ થાય સામને. તું શું રમે પબજી કે? આપણે ફ્રી ફાયર રમીએ. તો આ એ હોતી પણ એ પણ ફ્રી ફાયર રમે. તમને ફ્રી ફાયર લવર છે ને બધાય. ફ્રી ફાયર લવર. અને આમ આ બુયા થઈ ગયો. એ ભાઈ માવાનો લવર છે. હા, જીની જીની બાકા જીની બોલાવી દીધી. ધીમે ધીમે કે જીની જીની પોચી પોચી. એને માવા સિવાય કઈ મળે નહીં. આપણે ફ્રી ફાયર સિવાય કઈ મળે નહીં. ને એમાં આજ રવિવારની રજા છે. આખો દિવસ ફ્રી ફાયર જ રમવી પડી. તારે જો આજ રવિવારની રજા છે ને, હા, તો આજ આખો દિવસ ફ્રી ફાયર રમી, બરોબર? હા. એ આખો દિવસ માવા કા. તારે શું કરવાનું? આપણે એમ કે એટર એન્ટ્રી નહીં કામ કરવા જોઈએ. એ વાત ગેમ રમી. આ નેવરા છે ફોન હાથમાં લીધો. આજ રજા છે. આ ભાઈ છે, આને બતાવ ને. આ ભાઈ જોવા વાળો, મફતમાં જોવા વાળો છે ને. ભાગી ગયો. હજી તો આવી જાય. તારું ચાલુ જ રાખવાનું. કેમ છે?
તો મિત્રો હવે જમવાનું ગોતવાનું છે આગળ આપણે મહેમાન લઈ આવે જમી લઈ પછી આરામ કરી લઈએ અને પછી ટિકિટ નું કરવાનું છે જો ટિકિટ મળે તો ગામડે જવાનું થાય નહીં મળે તો નથી જવું હા મૈયા સાચી વાત ને બધી કામમાં ધોવું કયો છે